ગામડું એ ગામડું, ગામમાં તળાવ હોય, તળાવની પાળે વડલો હોય, વડલાની હેઠે વડીલો સુખ દુઃખની વાતો કરતા હોય, એવું મારું આ પરઢોલ ગામડું. આ માલધારીના ઢોર નદીમાં સબસબિયા કરતા હોય એવું લાગે છે. ગામ હોય એટલે ગામની સમસ્યાઓ હોય અને ગામની સમસ્યાનું નિવારણ કરવા ગામ પંચાયત હોય. આ છે મિત્રો ગામ પંચાયત. ભણ્યા પણ ગણ્યા નહીં, જિંદગીની આ કહેવત છે. ભણતર હી આ જિંદગીમાં મહત્વ છે. આ છે ગામની કર્મશિલા વિદ્યા વિહાર. તાવ આવે કે ટાઇફોઇડ થાય, જરૂર તો વાલા ડોક્ટરની પડે. આ છે આરોગ્ય કેન્દ્ર. ગામ નાનું હોય કે ગામ મોટું હોય, પણ વાલા ગામમાં પાણીનો અભાવ તો હોય જ. ભક્તિ ભાવવાળું મારું ગામ, આ છે સ્વામિનારાયણનું ધામ. જય સ્વામિનારાયણ. ભગવાન વિના શક્તિનો અવતાર અધૂરો, આ છે શક્તિ માતાનું મંદિર. ગામની વચ્ચે વચ્ચ મારા ધોળેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ છે ધોળેશ્વર મહાદેવનું મંદિર. નાના હતા ને ખભે દફતર નાખીને શાળાએ જતા, કક્કો બારખડી નાવડે તો સાહેબનો માર પણ ખાતા. મિત્રો પણ ભણતા તો ખરા જ. આ છે અમારી શાળા. ગામ હોય તો વાલા ચોક હોય, અને ચોકની બાજુમાં મારો 12 બીજનો ધણી એવો બિરાજતો હોય, તો આવો રૂડો 12 બીજનો ધણીનું રામદેવ પીરનું મંદિર છે. ગામ હોય ત્યાં રબારીનો નેહડો તો હોય વાલા, અને રબારીના નેહડામાં ગોગા સિગોતર અને મોમાઈનું ધામ તો હોય વાલા. આ છે મોમાઈનું ધામ. રૂડા રંગે શોભધું આ મંદિર મારી બ્રહ્માણી માતાનું છે મિત્રો. ઇતિહાસના ચોપડે લખાય એવો ઝીણી ઝીણી કોતરણીએ કોતરેલો આ મારો પરઢોલનો ગેટ એ રૂડો રડિયાળો લાગે છે બાપ. રૂડા રંગોથી શોભતું આ મારા બળિયાદેવનું ધામ છે. નાનો ડુંગરો ને નાની ડેરી, બાજુમાં શોભે છે લીલો લેમડો, આ તો મારા પવનદેવનું ડેરું. હજુ તો ઘણું બધું બાકી છે બતાવવાનું, પણ શું કરું, આ રીલનો ટાઈમ પૂરો થઈ ગયો મિત્રો. હવે રજા લઉં છું. જય માતાજી, જય રણછોડ.